પપ્પા હવે શું કર્યું મેં? અંદર આય ને પછી બધું કહું. તમે પેલા પટ્ટો સાઈડ મૂક દો પછી અંદર આવો, બાકી નથી આવું. અંદર આય. પણ મેં કર્યું શું ઈ તો કહો પણ. મૂકી દે. તું કોલેજે આવતો તો ત્યારે કોને વાંહે બેહાડી હતી તે? કોણ બેઠું મારે? કોઈ નતું. ખોટું ન બોલ, કોક છોકરી હતી મેં જોઈ હતી. અરે એ તો શિવમ હતો. તમને તો એમ હશે ને કે બાપાને કઈ ખબર નહીં પડતી હોય, પણ હું તારો બાપ છું. અરે એ તો શિવમ હતો, એ લાંબા વાળ રાખ્યા ને એટલે તમને એવું લાગતું. મેં મારી હગી આંખે જોયું છે, તોય સાચું નથી માનવા દેતો હજી તું. પપ્પા તમારા ચશ્મા ક્યાં છે? ઈ ચશ્મા પહેરો તો માથું દુખે મને હવે. નથી મજા આવતી મને ચશ્મા પહેરવામાં હવે. હા, તમે ચશ્મા નહોતા પહેર્યા એટલે તમને શિવમની જગ્યાએ કોઈ છોકરી દેખાણી છે. એક કામ કરી તમારા માટે નવા ચશ્મા કરાવતા હોય. હાલો આમથી જે ધ ન્યુ વિઝનમાં 999 માં 2 જોડે ચશ્મા કરી દે અને આ ચેકઅપ પણ એકદમ ફ્રીમાં કરી દેશે. તમારા નંબર વધી જશે ને તો ખબર પડી જશે. હાલો ના ભાઈ ને બધું કોણ આવે ધક્કા ખાઈને લેવા જાય? અરે પપ્પા ઓલ ઓવર ઇન્ડિયામાં ફ્રીમાં ડિલિવરી કરી દે તો આપણા ઘરે ફ્રીમાં ડિલિવરી થઈ તો જશે. પછી કરાવતા આવજે કાલ કોલેજ જતા. હા સ્વીટી, કહું કાલથી આપણે હારે જઈએ કેવો કોલેજ? કહું પપ્પાને બધી ખબર પડી ગઈ, આ તો માંડ પાછું કર્યું પેલા. હા વાંધો નહીં.